ધોરાજીમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બેનરો લાગ્યા છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આ બેનરો લગાવ્યા છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સમર્થન પણ જાહેર કર્યું છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ પોસ્ટર લગાવતા અનેક ચર્ચાઓ પણ વહેતી થઈ છે। જોકે અગાઉ પણ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સૂર બદલ્યા હતા। કાશ્મીરથી કલમ 370 હટાવવા મુદ્દે પણ પોસ્ટ કરી હતી। તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ પોસ્ટર લગાવતા અનેક ચર્ચાઓ વહેતી થઈ છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સમર્થન જાહેર કર્યું છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આ બેનરો લગાવ્યા। ધોરાજીમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બેનરો લાગ્યા છે। કોંગ્રેસ પાર્ટી ક્યારેય ધર્મના નામે રાજનીતિ કરવામાં માનતી નથી। ભૂતકાળની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથની અંદર ભગવાન શિવના મંદિરના નિર્માણ માટેનો સંકલ્પ કર્યો હતો। અમને એને એ મંદિરનું નિર્માણ પણ કર્યું, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય સોમનાથ મંદિરના નામે મતો માંગ્યા નથી। રામ જન્મભૂમિ ઉપર ભગવાન રામલાલાના મંદિરને જ્યારે તાળા હતા ત્યારે આ દેશના વડાપ્રધાન રાજીવ ગાંધીજીએ ત્યાં ભગવાન રામની પૂજા કરી અને મંદિરને ખુલ્લું મૂક્યું હતું। ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને હાઈજેક કરી રહી છે। એક સાચા હિન્દુ તરીકે અત્યારે ગુજરાતની અંદર અને આ દેશની અંદર બનાવટીની બોલબાલા છે। બનાવટી ટોલ નાકું પકડાય, બનાવટી સરકારી ઓફિસ પકડાય, બનાવટી સીએમઓ પીએમઓ ના અધિકારીઓ પકડાય, એવી રીતે બનાવટી હિન્દુઓ બની અને હિન્દુઓને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે। ત્યારે સાચા હિન્દુ તરીકે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આવકારતા બેનરો મેં લગાડ્યા। 370 ની કલમ મુદ્દે પણ મેં જે તે વખતે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ મૂકી હતી। એ પોસ્ટ આજની તારીખમાં પણ બધાએ જોઈ લેવાની છૂટ છે। એમાં જે આર્ટિકલ આવે છે એ તમામ આર્ટિકલનો ઉલ્લેખ કરીને મેં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જો આ તમામ આર્ટિકલોનો અંગે નિર્ણય કરી શકતી હોય તો 370 ની કલમ હટાવી દેશ માટે ફાયદાકારક છે। ને સરકારનો ભૂતકાળમાં પણ ક્યારેય સમર્થન નથી કર્યું અને આજે પણ સમર્થન નથી કરતા।